અરે દેવીદાસને બહુ મારેલા, પણ સોનું તો ભઠ્ઠીમાં પાર થયા પછી સોનું થતું હોય છે. એમને એમ સોનું ના થવાય. વચ્ચે વ્યાસ યાદ આવી, સોની હતો સોની, અને સોનું જોખવા માંડ્યો. એક તરફ સોનું મૂકીને બીજી તરફ પેલી ચણોઠી મૂકી, હવે ને ચણોઠી મૂકી, આમ ત્રાજોડી ઊંચી કરી એટલે પેલી ચણોઠી છે ને એ ખડખડાટ હસીને પેલા સોનાને કહે છે, એ સોના, જોયું હું તું બે સરખા, એક ત્રાજવામાં હું ને બીજા ત્રાજવામાં તું. સોનું કે એમ સરખા ત્રાજવામાં બેસાથી સરખા ના થવાય. હું કરું એ તું કરે તો સરખા કહેવાય. કે બોલ તું શું કરે છે? હું તો આ ભઠ્ઠીમાં પડું છું અને આ ભઠ્ઠીમાં પીગળું છું, પછી સોનું થઉં છું. એમાં કઈ મોટી વાત હતી, હું એ પડું છું એમ. એને તો કાછોટો વાર્યો એકદમ. એટલે પેલું સોનું કે રવા દે, તારું કામ નહીં બેન, તું રવા દે. ના કે મને રોકનાર કોણ છે? મારો કૂદકો ને પડી ભઠ્ઠીમાં, અને જેવી ભઠ્ઠીમાં પડીને એવી જ બળું છું કરતી બહાર નીકળી ગઈ. તે પેલું મોઢું કાળું થઈ ગયું. ત્યારથી એનું મોઢું કાળું થયું. પેલા આખી ચણોઠી લાલ હતી, આખી લાલ હતી. દેવીદાસ ના ઉપર જુલમ થયા. પોતાની જ્ઞાતિની એક સ્ત્રી કોઈ આશ્રમમાં રહે, અને આ જ્ઞાતિ પાછી કેવી સુરવીર જ્ઞાતિ, એ કેમ પચાવે, કેમ સહન કરે? પણ બે મક્કમ રહ્યા. અને સત્ય છે ને, એ સત્ય તો તાવણી વિનાનું હોતું જ નથી. નહીં તો સોના ને પિત્તળમાં કોઈ ભેદ હોત જ નહીં. આખી જિંદગી અને રક્તપીતિયાની સેવા કરી. એ પોતાને રક્તપીત વળગી ગયો પાછો. એ બંને રક્તપીતિયા થઈ ગયા. મોઢા ઉપર આખું મોઢું બગડી ગયું. આમ ઢાંકી રાખે, ફૂકાની બાંધી રાખે, પણ સેવા કરે. એક જ ભાવના, મારા રામની આવી ઈચ્છા હશે, મારા ભગવાનની આવી ઈચ્છા હશે. આ તપ છે, પેલું તપ નથી, આ તપ છે. એટલે તમે જયારે કોઈ સાધના કરો છો, એ સાધના એ તપ. ક્રિકેટ રમવી હોય તો સાધના કરવી પડે. કોઈ વાર જોજો 6 કલાક સુધી વૈશાખના તડકામાં દોડતા હોય. ઉપર વૈશાખ ને જેઠનો તડકો પડતો હોય, પણ કશું જ નહીં. એમને ઘેર આવીને કોક જરાય બજારમાંથી દવા લઈ આવો ને તો રિક્ષા ખોળશે અને ત્યાં દોડાદોડ કરશે. કેટલું તપ કર્યા પછી કોઈ ગાવસ્કર થાય છે, કેટલું તપ કર્યા પછી કોઈ રવિશંકર થાય છે, કેટલું તપ કર્યા પછી કોઈ શરણાઈ વગાડનાર બિસ્મિલ્લા ખાન થાય છે. રાતો રાત નથી થતા. એમના જીવન ચરિત્રો તમે જોજો. અને એ જ સાધના તમારી શક્તિ વધારી આપે. તમારા હૃદયને પૂછજો, તમે કોઈ સાધના કરી છે? તમે કોઈ સાધના કરો છો? આજે પણ તમારા જીવનમાં કોઈ સાધના છે? અને જો તમારો ઉત્તર મળે કે ના, કોઈ સાધના નથી, તો તમારું જીવન કાં તો પામર જીવન છે ને કાં તો પેલું વિષય જીવન છે. જીવનની છેલ્લી ઘડી સુધી સાધના કરવી જોઈએ. સયાજીરાવ ગાયકવાડે 60 વર્ષની ઉંમરે સંસ્કૃત ભણવાનું શરૂ કરેલું. 60મા વર્ષે એમણે શાસ્ત્રીને બોલાવીને સંસ્કૃત ભણવાનું શરૂ કર્યું. એમણે કહ્યું, મેં જિંદગીમાં બહુ મોટી ભૂલ કરી નાખી. આટલી મહાન વિદ્યા, આટલી મહાન ભાષા, મેં એના પર લક્ષ્ય ના આપ્યું. હવે મને સમજાય છે કે આ તો રત્નોનો ભંડાર. 60મા વર્ષે એમણે ભણવાનું શરૂ કર્યું. કદાચ તમને ખબર હોય, ફારસીનો એક બહુ મોટો સાહિત્યકાર થયો, એનું નામ શેખ સાદી. ગુલિસ્તાન. 40 વર્ષ સુધી અંગૂઠા છાપ, 40 વર્ષ સુધી બિલકુલ અભણ. શેખ સાદી 40મા વર્ષે ફરતો ફરતો રખડતો એક ખેતરના કુવા ઉપર ગયો પાણી પીવા માટે. અને ખેતરમાં જે કોસ ચાલેલો, એ કોસ પેલા પથ્થરને દોરડું ઘસાયેલું, અને એના કારણે ઊંડા ઊંડા ખાડા પડી ગયેલા, કાપા પડી ગયેલા. અને એ કાપાએ એને પ્રેરણા આપી, સાદી 40 વર્ષમાં રોજનો એક શબ્દ તે યાદ કર્યો હોત તો આજે તું કેટલો મોટો સાક્ષર હોત. જો આ પથ્થર ઘસાઈ ગયો, રૂથી ઘસાઈ ગયો, દોરડું રૂનું છે, પણ તું માણસ છે. તારા 40 વર્ષ એળે ગયા અને સાધના શરૂ કરી. પછી તો એટલો મોટો સાહિત્યકાર થયો, જે સ્થાન અહીંયા કાલિદાસનું છે એ સ્થાન ફારસીમાં શેખ સાદીનું છે. પણ 40 વર્ષ પછી એ નિશાળે બેઠો. આ સાધના છે. જીવન એક સાધના છે. ખાવું એ સાધના છે, ઊંઘવું એ સાધના છે, પ્રવચન કરવું ને સાંભળવું એ પણ સાધના છે.
જો શક્તિ વધતી હોય તો, જો તમારા જીવનમાં કોઈ શક્તિનો સંચાર થતો હોય તો, અને શક્તિ ઘટતી હોય એ અસાધના છે, અવિવેક છે. તમારું શરીર દુર્બળ છે, માદું છે, તમારું મન મરી ચૂક્યું છે, રોગિષ્ટ છે, તમારી બુદ્ધિ ભ્રાંતિઓમાં ચક્રાવા લઈ રહી છે, તમે રોગિષ્ટ માણસ વાળા છો, તમે બીમાર માણસ, શારીરિક, માનસિક, બૌદ્ધિક, ધાર્મિક બધી રીતે તમને બીમારીઓ વળગી છે, અને એટલે તમે શક્તિ વિનાના પડ્યા છે. શું કરીએ? હવે ભગવાન અવતાર લેશે એમ કે હવે તો મારો વાલો આવશે, હવે મારો વાલો આવશે. આ એક નવી બીમારી પાછી જર્મનીમાં આવતો નથી, જાપાનમાં આવતો નથી, અમેરિકામાં આવતો નથી, ઇઝરાયલમાં આવતો નથી. વગર આવે એ લોકો પોતાના દુઃખ દૂર કરે છે, નંદન વન બનાવે છે. જીવન એક સાધના છે, પણ સાધનાના પ્રકાર છે. એક સાધના આજીવિકા માટે, એક સાધના હોબી માટેની, એક સાધના યશ માટેની, એક સાધના સત્તા માટેની, એક સાધના પૈસા માટેની, એક સાધના પરમાર્થ માટેની. આનો ભેદ સમજો. સાધના ખરી, પણ એક સાધના એવી જેમાં સત્તાનો મોહ નથી, પૈસાનો મોહ નથી, કોઈ યશનો કીર્તિનો મોહ નથી. બસ એક જ લક્ષ્ય છે, પરમાર્થ. લોકોનું ભલું થાય, કોઈનું કલ્યાણ થાય, સૌનું ભલું થાય, દુનિયાના દુઃખો ઓછા થાય, દુઃખો દૂર થાય. આ સાધનાનું નામ અધ્યાત્મ સાધના છે. આ સાધનાનું નામ ધર્મ સાધના છે. અને એવી ધર્મ સાધના જે કરે, એવી અધ્યાત્મ સાધના જે કરે એ હરિહર મહારાજ થાય. એ જેસલ હોય તો એ પીર થાય, એ બિલ્વ મંગળ હોય તો સુરદાસ થાય. પણ સાધના કરે તો, સાધના કરવા માટેનું ખાસ કરીને આધ્યાત્મિક માર્ગની જે સાધના છે એ સાધના કરવા માટેનું હંમેશા એક પુશિંગ અને એક પ્રેરક બળ, નિમિત્ત જોઈએ. આ એક બહુ ગજબની વાત છે. જીવનમાં પ્રેરણા જોઈએ. તમારી પાસે એરગન હોય, એરગન ની અંદર ગોળી નાખો, ઘોડો દબાવો, નહીં નીકળે કશું જ, ગોળી એમને પડી રહેશે. પણ એમાં હવા ભરો, એને આમ વાંકી વાળી અને એમાં હવા ભરો અને પછી ઘોડો દબાવો, ગોળી છૂટી જશે. આ ગોળીની અંદર ગતિ આપનાર કોણ છે? એક કોઠીમાં ભરેલી હવા. અને હવાનું પ્રેશર જેટલું વધારે છે ને એટલી જ પેલી ગોળીમાં ગતિ વધારે છે. અત્યંત બગડી ગયેલા માણસો, અત્યંત ભટકી ગયેલા માણસો, એ પણ જયારે સારા માર્ગે વળતા હોય છે ત્યારે કોઈ પ્રબળ પ્રેશર એમને પુશિંગ કરતું હોય છે, ધક્કો મારતું હોય છે. પછી એ તોરલના નામે હોય, કોઈ સંત મળે, કોઈ સતી મળે, કોઈ મહાપુરુષ મળે, પણ એને એક પ્રેશર કરે. શા માટે? પેલા ભીલને, વાલિયા ભીલને નારદ મળ્યા. કોના માટે આ પાપ, આ બધા હિંસા કોના માટે? અને એને થયું ઓહો, આ જીવન, તરત જ જીવન બદલાઈ ગયું. જીવનને વળાંક આપવો, એમાંય કાટખૂણાનો વળાંક, ગોળ વળાંકની કાટખૂણાનો વળાંક ધક્કા વિના નથી આવી શકતો હતો. મોટો રાઉન્ડ તો તમે સરળતાથી લઈ શકો, અને એવા રાઉન્ડ તમે ઘણા લીધા હોય, લેવા જ પડશે, લીધા જ કરશો. પણ જયારે કાટખૂણો આવતો હોય છે ને ત્યારે ધક્કાથી આવતો હોય છે. પુત્ર મરી ગયો, ધક્કો લાગ્યો, પત્ની મરી ગઈ, આઘાત લાગ્યો, પતિ મરી ગયો, આઘાત લાગ્યો, અને આઘાતમાંથી તમને એમ લાગ્યું કે હવે આ સંસારના સુખ ફના છે, મારું ધારેલું કશું થતું નથી, મારું ગોઠવેલું કશું ચાલતું નથી. આવો એકાદ આઘાત તો લાગવો જોઈએ. અને એ આઘાત છે ને એ માણસને માણસ બનાવી દેતો હોય છે. નહીં તો શક્તિશાળી માણસ, સમર્થ માણસને ઈગો હોય છે, મારે કોઈના બાપની પરવા નથી, આવું બોલતા હોય લોકો. એમના ત્યાં લગ્ન હોય ને, પ્રસંગ હોય ને, તો એ કહી દે, જાઓ કહી દેજો, આવવું હોય તો આવો, ના આવો તો કઈ નહીં, અમારે કોઈના બાપની હાડાબારી નથી. એમ સમજવાનું કે આ પતનની નિશાની છે. આવું બોલે એટલે એમ સમજવાનું કે હવે એના પતનની નિશાની છે. તમારે કોઈના બાપની હાડાબારી નથી. એ તરફ તમને દુશ્મનો ભેગા થઈ જશે ત્યારે તમને ખબર પડશે કે કેટલાની સાડાબારી છે. અમારે નીતિકારે લખ્યું છે એક ધૂળના કણની પણ જરૂર પડતી હોય છે. અને જો તમને જીવન જીવતા આવડતું હોય તો વગર કારણે, અકારણે ધૂળના કણ સાથે પણ દુશ્મનાવટ ના કરશો, ધૂળના કણનું પણ અપમાન ના કરશો. એ શું કરવાનો હતો? અરે બીજું કઈ નહીં, તો ઉડીને આંખમાં પડે તો આંખ તો બાડી કરશે.
બાળભુજાનો ચણો શું કરવાનો હતો? અરે એ જો જોરથી છટકીને આંખમાં પડે ને. અમારે વડોદરામાં એક બહુ મોટા ડોક્ટર, બહુ આલિશાન બંગલો બંધાયો. આજથી 15 વર્ષ પહેલા 50 લાખ રૂપિયા ખર્ચીને બંગલો બંધાયો. પછી જે પેલા મિસ્ત્રી, એના બિલમાં કંઈક વાંધો પડ્યો. કેટલો? 1000-1500 રૂપિયા, વધારે નહીં, 1000-1500. છેવટના ટાઈમે કારીગરોનું મન દુભાવવું નહીં. કારીગર છે તો મહેનત કરનારો વર્ગ, એમને કઈ તમારી માથે કામ કરતા નથી આવડતું, ઢગલા થઈ ગયા. એ તો બિચારા પરિશ્રમ કરે, મહેનત કરે, મજૂરી કરે. ડોક્ટર જરા રૂઆબ વાળા, એને કહે જાત પૈસા નહીં મળે, ચાલ નીકળ અહીંથી. રૂઆબ કાઢી મૂક્યા, 1500 રૂપિયા ના આપ્યા. ગરીબ, એ શું કરવાનો હતો? બરાબર ભૂલી ગયા. ડોક્ટર રહેવા આયા, બધું બરાબર બધું થઈ ગયું. 6 મહિના, 8 મહિના, 9 મહિના થયા. પેલા કારીગરે મકાનનો નકશો બનાવ્યો. નકશાની અંદર પોતે ક્યાં ભોંયરું, ભોંયરામાં ક્યાં કેવા ખાંચા મૂકેલા છે, બધું બતાવીને ઇન્કમટેક્સ વાળાને ત્યાં નકશો મૂક્યો કે સાહેબ અહીં દરોડા પાડો અને આ બધું સોનું એમનું આ જગ્યાએ છે. કારણ કે એને જ બધું બનાવેલું. એ બધું કરી આપનાર તો એ હતો ને, બધું ગુપ્ત બધું. ઇન્કમટેક્સ વાળાએ દરોડા પાડ્યા, 4 કરોડ રૂપિયાનું નીકળ્યું. 1,500 ના આપ્યા, 1,500 ના આપ્યા, આ 4 કરોડનું બધું પકડ્યું. હવે વિચાર કરો કે એનો સોદો કેટલો મોટો કરવો પડ્યો હશે. 1,500 પત્યું હશે. ફિફ્ટી જ કરવું પડે. પણ કે આ કોને તમને કહ્યું કે જો આ તારા કારીગરે આ જો આખો નકશો જોઈ લે. એ બાળભુજાનો ચણો એમના સમજી લે તો એ આંખ ફોડી શકે છે. એ કશું નથી એમના સમજતા. પણ જયારે માણસનું પતન થવાનું હોય ને, ત્યારે આવું મિથ્યાભિમાન આવે. અને જે મિથ્યાભિમાનમાંથી બીજાના અપમાન નીકળ્યા કરે. એટલે કોઈ સંત મળે, કોઈ સતી મળે, કોઈ તોરલ જેવી, અને એ તમને પ્રેરણા આપે, વાળી દે, જીવનના આખા રસ્તાને વળાંક આપે. અને રસ્તાને વળાંક આપે તો જે સાધના પહેલા પોતાના સુખ માટે હતી, એ સાધના સર્વહિત માટે થઈ જાય. ગાંધીજી સાધક હતા, આખી જિંદગી સાધના કરી. આઝાદીની સાધના, હરિજન ઉદ્ધારની સાધના, નારી શિક્ષણની સાધના, એક ક્ષેત્રની સાધના આખી જિંદગી સુધી. અને એમને બધા સાધકો, કાર્યકર્તાઓ ઉભા કર્યા. આખી જિંદગી કાં તો રેંટીઓ કાં તો કઈ કરો, પણ સાધના કરો. એટલે સજ્જનો, જે ત્રીજી કક્ષા છે ને, એ સાધના છે. અને સાધનાની પક્વાવસ્થા, એનું નામ સિદ્ધાવસ્થા. પહેલા દિવસે યોગ શિબિરમાં જાઓ, તમારી પલાઠી ના આવડતી હોય, માંડ જેમ તેમ કરીને પગ ટાઈટ કરો, એ સાધના છે. મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના, વર્ષ, 2 વર્ષ પદ્માસન કરો, એ સાધના છે. પછી તો સહેજ રીતે આમ પગ ચડાવીને બેસી જાઓ કલાકો સુધી, એ સિદ્ધાવસ્થા છે. હાથમાં માળા લો, રામ 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 કરો, મન બીજે દોડવા માંડે અને છતાંય રામ 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 કરો, એ સાધના છે. અને પછી એ સાધના કરતા 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 માળા ન હોય અને તમે કામ કરતા હો પણ અંદરનો રામ ચાલુ રહે, તો એ સિદ્ધાવસ્થા છે. અજપા જાપ, સહજાવસ્થા, વગર માળાએ તમારો રામ એક તાર ચાલુ, એ સિદ્ધાવસ્થા છે. પછી તમારા માટે બધી ગંગા જ છે, બધી કાશી જ છે. જ્યાં પગલું મૂકો ત્યાં કાશી છે. તમારા માટે આખી દુનિયા એક રૂપ છે. માણસ જયારે સિદ્ધાવસ્થાએ પહોંચે ત્યારે એની પાછળ સમૃદ્ધિ દોડે. સમૃદ્ધિ માટે એને પુરુષાર્થ ના કરવો પડે. આજે હરિહર મહારાજ છે, એમના અનુયાયીઓ, ભક્તો એટલા સારા સારા સામાજિક માનવીય કાર્યો કરે છે. દવાખાનાનું ફલાણું તમે આ 3 દિવસોમાં બધું જોશો. એ નથી કરતા, આ લોકો નથી કરતા, આ કરાવે છે. એ તો હતા, પહેલા હતા, આ કરાવે છે. આ પુશિંગ, પેલી જેમ ગન છે ને, ગનની અંદર જેમ હવા છે, આમનું પુશિંગ છે. મારી વાત ઉપર વિશ્વાસ કરજો. આમનું પુશિંગ જો હટી જાય ને, તો અંદર અંદર લડી મરવાના, વિખવાદ કરવાના, એકબીજાને બદનામ કરવાના, એકબીજાના લોહીના પ્યાસા થઈ જશે, ધૂળ ધાણી કરી નાખશે. આ પુશિંગ છે ને, કારણ કે એ સિદ્ધ છે.
અને સિદ્ધ પુરુષનો હાથ છે એટલે સૌના મન નિર્મળ રહે. કોઈને માન મળ્યું ના મળ્યું, કોઈ આગળ થયા ન થયા, કોઈનું નામ આવ્યું ના આવ્યું, કોઈનો ફોટો આવ્યો ના આવ્યો, પણ એને મનમાં દુઃખ નથી થતું. કાંઈ વાંધો નહીં, તમે કરો છો, તમે આગળ હો, તમે આગળ હો, તમે આગળ હો. એમ સમજવાનું તમારું મન મોટું થાય, તમારું મન નિર્મળ થાય, તમારું મન કુણું થાય, ત્યારે તમારા ઉપર કોઈની કૃપા છે. તમે નાની ના આ બહેનો લડી મરે છે. કોઈ ઘરમાં જઈને જોજો, લડવાનું કારણ શું હોય ખબર છે? આ નાની તપેલી મૂકવાની જગ્યાએ મોટી તપેલી ચૂલા ઉપર કેમ મૂકી? આ જ કારણ હોય. આ સગડી હળગાવાતી એની જગ્યાએ આ સગડી કેમ હળગાવી? આ પુરુષો લડે 2-2 લાખની વહેંચણીમાં લડે, 2-5 લાખની વહેંચણી કરી હોય ને એમાં લડે. બહેનોને 2-5 લાખ સાથે કઈ લેવા દેવાની, એમને તો બસ આ તપેલી ને પેલી તપેલી, આ નાની સગડી ને આ મોટી સગડી. વર્તુળ નાનું છે, વર્તુળ નાનું છે એટલે એમના ઝઘડા છે એ તપેલીઓ સુધી અટકી જવાના છે. હવે પેલા એમના બધા જેઠો ને દિયરો ને વગેરે વગેરે છે, લાખો કમાઈને આપતા હોય, એમને આવી તપેલીઓની કોઈ ગણતરી ના હોય, પણ અહીંયા આખો દિવસ તપેલી જ ચાલતી હોય. જયારે જુઓ ત્યારે તપેલીનું જે રામાયણ ચાલતું હોય, એ રામાયણ સાંભળવા ગયા હોય ત્યાં તપેલી જ ચાલતી હોય. જયારે કોઈની કૃપા રહે તો તમારા આખા ઘરના માણસોના મન કુણા રહે, અને કુણા રહે એટલે સંપ રહે, અને સંપ રહે તો કાર્ય થાય. એટલે સજ્જનો, આજે પહેલો દિવસ છે, હજુ તમને 3 દિવસ સુધી લાભ મળવાનો છે. આ પહેલી બોણીમાં તો મને ગોઠવી દીધો એ ઠીક છે, પણ આગળ તો વધારે સારા સારા મહાપુરુષો આવવાના છે. તમે 3 દિવસ સુધી લાભ લેજો. અને એક પવિત્ર પુરુષ, એક વંદનીય પુરુષ, જેમની પ્રેરણાથી સરસ મજાનું મંદિર થયું, સરસ મજાની સંસ્થા થઈ, અને માનવતાની સારામાં સારી ઉત્તમમાં ઉત્તમ પ્રવૃત્તિઓ શરૂ થઈ. એમના ચરણોમાં શતશઃ કોટી કોટી વંદન, કોટી કોટી પ્રણામ. આવા મહાપુરુષો એ સિદ્ધાવસ્થાએ પહોંચેલા મહાપુરુષો છે. એ કેટલાય લોકોને સાધકો બનાવતા હોય છે, અને સાધકોથી દુનિયા રૂડી લાગતી હોય છે, સાધકોથી દુનિયા મહાન બનતી હોય છે. એટલે આપણે આજના દિવસે, આવનારા બીજા 2 દિવસોમાં એમને વંદન કરીએ અને એમની પ્રેરણા પ્રાપ્ત કરીએ, એવી ભગવાનને હાર્દિક પ્રાર્થના. હરિઓમ તત્સત. તારીખ 5-10-1990 કોલ્હાપુરમાં કચ્છી પાટીદાર સમાજમાં પાટીદારવાડીના ઉદ્ઘાટન પ્રસંગે આપેલું પ્રવચન. વંદે શિવમ શંકરમ. આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા શ્રીમાન પ્રમુખ મહોદય, અહીંયા મંચ ઉપર બિરાજેલા વિશિષ્ટ મહાનુભાવો, કચ્છી પાટીદાર સમાજના જુદા જુદા ગામોથી આવેલા પ્રમુખશ્રીઓ, સજ્જનો અને બહેનો, દુનિયા ઉપર નજર નાખો તો તમને કેટલીક પ્રજા પહેલા નંબરની દેખાશે, કેટલીક પ્રજા બીજા નંબરની દેખાશે, કેટલીક પ્રજા ત્રીજા નંબરની દેખાશે, અને કેટલીક પ્રજા છેલ્લા નંબરની દેખાશે. આખી દુનિયાની પ્રજા પહેલા નંબરની નથી, આખી દુનિયાની પ્રજા છેલ્લા નંબરની નથી. આ જે પ્રજાઓના જુદા જુદા નંબરો છે એનું કારણ શું છે? કોલ્હાપુરમાં વસતી પ્રજા એ બધી એક જ કક્ષાની નથી. કોલ્હાપુરમાં વસનારી કેટલીક પ્રજા એકદમ પહેલા નંબરની છે, કોઈ બીજા નંબરની હશે, કોઈ ત્રીજા નંબરની હશે, કોઈ ચોથા નંબરની હશે. એનું કારણ શું છે? એનું કારણ છે શક્તિ. તમને કોઈ એમ પૂછે જીવનનો પર્યાય શું, જીવનનો મિનિંગ શું, એનો ટૂંકો ઉત્તર છે જીવન એટલે સાધના. સાધનાનો અર્થ જ જીવન છે. અને ફરી પાછું કોઈ એમ પૂછે
સાધના એટલે શું? એનો પાછો ટૂંકો જવાબ છે, જેનાથી તમારી શક્તિ વધે એનું નામ સાધના. શક્તિ ઘટે એ સાધના નહીં. સાધના કરીને જો તમારી શક્તિ ઘટતી હોય તો સાધનામાં કોઈ અવિવેક થઈ રહ્યો છે. સાધનાનો સીધો અર્થ જ છે તમને શક્તિ વધારી આપે. આ જે શક્તિઓ છે એના 4 કેન્દ્રો છે, યાદ રાખવા હોય તો રાખી લેજો. એ 4 કેન્દ્રો જેની મુઠ્ઠીમાં હોય એ દુનિયાની પહેલા નંબરની પ્રજા થાય છે. 2 કેન્દ્રો મુઠ્ઠીમાં હોય તો એ બીજા નંબરની પ્રજા થાય છે. અને આ 4 માંથી એક કેન્દ્ર જેની મુઠ્ઠીમાં ના હોય એ છેલ્લા નંબરની પ્રજા થાય છે. આ 4 કેન્દ્રોને યાદ રાખજો. દુનિયાની જે સૌથી પહેલામાં પહેલી શક્તિ છે એ જનશક્તિ છે. બીજી શક્તિ છે એ ધન શક્તિ છે, ધન શક્તિ. ત્રીજી શક્તિ છે એ શસ્ત્ર શક્તિ છે, તલવારની શક્તિ. અને ચોથી અને છેલ્લી અને સૌથી મહત્વની જે શક્તિ છે એ કલમની શક્તિ છે, વિદ્યાની શક્તિ છે. આજથી 50, 60, 70 વર્ષ પહેલા આ 4 શક્તિઓમાંથી તમારી પાસે કઈ શક્તિ હતી? એકે નહીં. તમે હતા પણ એકતા નથી, સંપ નતો, યુનિયન નતું, સંગઠન નતું. નાના નાના ગામોમાં 5-5, 10-10, 25-25, 100-100 કુટુંબો હતા અને બિચારા થઈને જીવતા હતા. એ સમયના રાજ કરનારાઓ તમારી પાસે વેઠ કરાવતા હતા, જુલમ કરતા હતા. મેં કાઠિયાવાડના દરબારોના ગામો જોયા છે. પટેલના ઘરમાં સારી ભેંસ ના રહેવા દે, પટેલના ઘરમાં સારી ઘોડી ના રહેવા દે, સારી રજઈ ના રહેવા દે. બીજી વાત તો જવા દો, પણ એને જો સારી તળઈ બનાવી હોય, સારી રજઈ બનાવી હોય તો સારી રજઈ ના રહેવાય. તારે શું કરવું છે? અને એ લાચાર. કેમ લાચાર કેમ હતો? મહેનત કરતો હતો, મજૂરી કરતો હતો, પરસેવો પાડતો, હરામનું નતો ખાતો, હકનું ખાતો હતો. પણ એના હક એને પૂરા મળતા નતા, એની મજૂરીનું ફળ એને મળતું નતું. કેમ? કારણ કે આ 4 શક્તિઓમાંથી એકે શક્તિ એની પાસે નથી. તમારી કુળદેવી શક્તિ છે, તમારી ઉપાસના શક્તિની છે, પણ તમે પોતે શક્તિ વિનાના થયા. કારણ કે ભારતની સૌથી મોટી દુર્દશા છે ને એ વગર સમજ્યા વાળા ધર્મે અને વગર સમજેલા આધ્યાત્મિકે કરી છે. તમે સમજણપૂર્વકનો ધર્મ પાળ્યો હોત તો તમારી આ દશા ના થઈ હોત. તમે સમજણપૂર્વકનું આધ્યાત્મ પાળ્યું હોત તો તમે જનક થયા હોત, તો તમે શિવાજી થયા હોત, તો તમે રામદાસ થયા હોત. પણ આ બે તમને ભ્રાંતિમાં નાખનારા મળ્યા. માણસની જયારે શક્તિનો ઉદય થવાનો હોય તો પહેલા સંગઠન થાય, એકતા થાય. આજે તમે આ સંગઠનનું રૂપ જોઈ શકો છો. અહીં કોલ્હાપુરમાં 70-75 ઘર, કદાચ કેટલા 150, 100-150 જે હોય તે, પણ કેટલા સમાજ ભેગા થયા છે. ગોવાથી માંડીને પૂના સુધીના બધા સમાજો ભેગા થયા છે. ગુજરાતથી લોકો આવ્યા છે, આત્મીયતા લઈને આવ્યા છે. કારણ કે આ મારો સમાજ છે, મારા ભાઈઓ છે. તમે ઘણા લાકડા ઉપાડ્યા છે, તમારા પૂર્વજોએ ઘણા લાકડા વેર્યા છે. એમના બાવડા થાકી જતા હશે. એ શું ખાતા, ક્યાં રહેતા, કેમ જીવતા, એનો ઇતિહાસ કોઈ યોગીના ઇતિહાસથી ઓછો નથી. એનો ઇતિહાસ કોઈ તપસ્વીના તપથી ઓછો નથી. તમે તપને સમજતા નથી. હું 5 ધોણીઓ તપાવીને બેસું એટલે તમે આશીર્વાદ લેવા આવો? અરે કોઈ અર્થ નથી. એ તાપવાનો કોઈ અર્થ નથી. તપ તો તમારા પૂર્વજોએ કર્યું. વગર 5 ધોણીએ તપ કર્યું અને તપનું પરિણામ આજે તમે ભોગવી રહ્યા છો. શા માટે અમારા પગમાં પડતા આવો છો? પગમાં પડવું હોય તો તમારા પૂર્વજોના પગમાં પડો, જેને ના દિવસ જોઈ, ના રાત જોઈ, ના દેશ જોયો, ના પરદેશ જોયો.
અને સતત તપ કરતા રહ્યા, અને તપનું આજે પરિણામ છે. એટલે આજે તમારી પહેલી શક્તિનો પરચો તમને મળી રહ્યો છે. આખો સમાજ એકત્રિત થયો છે. કોઈ પૈસા આપે છે, કોઈ જમણ આપે છે, કોઈ પુસ્તક વેચે છે, કોઈ કંઈ કરે છે, કારણ કે એક આત્મીયતા જાગી છે, એક પ્રેમ ભાવ, મારો સમાજ. કોઈ નબળી પાર્ટી પડી હોય તો મદદ કરો, એની પેઢી પડવા ના દો. કોઈ છોકરો આવ્યો હોય ને નોકરી ધંધો ન વળગ્યો હોય તો એને વરગાડી દો. જેમ હમણાં એક ભાઈએ કહ્યું, 1 લાકડીને તોડી શકાય, પણ 10 લાકડીઓ ભેગા કરો અને એની બંડલ બનાવો અને પછી કોઈને તોડવા આપો તો પછી એ લાકડી તૂટી શકે. આજે તમે 10 લાકડીઓ ભેગા થઈ અને જનશક્તિ, આ પહેલી શક્તિ છે. પણ એકલી જનશક્તિ એ પર્યાપ્ત નથી. મને ઘણા માણસો કહે છે, આટલા વર્ષો પછી પણ હિન્દુ સમાજ જીવતો છે, હિન્દુ ધર્મ જીવતો છે, હિન્દુ સંસ્કૃતિ જીવતી છે. અહીંયા કેટલા અત્યાચારો થયા, કેટલા જુલ્મો થયા. હું એમને કહું છું, ખાલી જીવતા રહેવું એ જ પર્યાપ્ત નથી. જીવતા રહેવાને જ તમે જો સફળતા માનતા હોય તો હું તમારા સાથે સંમત નથી. આટલી બધી ડીડીટી છાંટ્યા પછી પણ કીડીઓ જીવતી છે, મચ્છરો જીવતા છે. જીવે છે કે નથી જીવતા? કેટલી ડીડીટી છાંટી, કેટલો પાવડર છાંટ્યો, પણ હજુ કીડીઓનો નાશ નથી થયો, મચ્છરોનો નાશ નથી થયો. મચ્છરો ગૌરવ લઈ શકે કે અમે જીવીએ છીએ? તમારે કીડીની માફક નથી જીવવું કે કોઈનું બૂટ તમારા ઉપર પડે ને 100-200 ચગદાઈ જાય, અને ચગદાઈ જાય એની કોઈ નોંધ લેવા પણ તૈયાર ના થાય. એવા જીવનનો શો અર્થ છે? તમારે જો જનશક્તિનું ઉદાહરણ જ લેવું હોય તો મધમાખી પાસેથી લેજો. કીડીઓનું સંગઠન છે, મધમાખીઓનું સંગઠન છે. કોઈ જગ્યાએ ગોળ પડ્યો છે, કીડી એકલી નહીં ખાય, તરત જ પોતાના જાત ભાઈઓને બોલાવી લાવશે. એકલી નહીં ખાય. અરે કાગડો સારો, તમે કંઈક નાખો ને તરત ક્રાઉં 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 કરીને 25 કાગડા ભેગા કરશે, આવો ખાઓ. એક માણસ જ એવો છે કે જે પોતાના ભાઈઓને ઉડાડી મૂકે છે કે આ બીજા ક્યાંથી આવી ગયા, પોતાના ભાઈઓને ઉડાડી મૂકે છે. તમારે જો ઉદાહરણ જ લેવું હોય તો મધમાખીનું ઉદાહરણ લેજો. એ સંગઠિત છે. એક મધપુડાની અંદર એક માખી છે, એની મશ્કરી કરી જુઓ. કીડીઓને મારી શકો તમે, પગ નીચે દબાવી શકો, પણ એક માખી છે એની કાંકરી મારી જુઓ. એક માખીને જરાક કાંકરી વાગી નહીં, એ તરત વાયરલેસ કરે છે પેલા મધપુડામાં, અને મધપુડામાંથી આખું મધ ઉડે છે. બોલો હવે સંતાવજી, આ કોણ સંતાવનારું તમને છે? આખી મધમાખીઓ ભમ 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 ભમ. તળાવમાં ડૂબો તો તળાવ ઉપર, કોઈને કડવો અનુભવ થયો હોય એને પૂછી જોજો. એટલે લોકો કહે છે વતાવશો નહીં, સતાવશો નહીં, હોય એને અડશો નહીં. કીડીઓ જીવે છે, મધમાખી પણ જીવે છે, પણ મધમાખી પોતાના જોરે જીવે છે, કોઈની દયાથી નથી જીવતી. કેમ? એની પાસે ડંખ છે, કીડી પાસે ડંખ નથી, એટલે એ ચગદાઈને જીવે છે. અને મધમાખીની પાસે ડંખ છે, અને એટલે લોકો એનાથી ડરે છે. પણ મધમાખીમાં એક દૂષણ છે, એ પોતાના મધને સાચવી નથી શકતી. મધ ભેગું કરે છે અને પછી એક પારધી આવે છે, આખા મધપુડાને નીચોવી લે છે. નીચોવી લે છે. તમે કેટલી વાર મધ ભેગા કર્યા, કેટલી વાર તમારા મધપુડા નીચોયા, તમને ખબર નથી. મારું નવું પુસ્તક છે, ભારતીય યુદ્ધોનો ઇતિહાસ. અહીંયા હું લાવ્યો નથી. 3000 વર્ષના મેં યુદ્ધો એમાં લખ્યા છે. એટલા માટે મારી પ્રજા જાગે, સાચી વાતને સમજે, જાગે. એક સોમનાથ નહીં પણ સેંકડો સોમનાથને નીચોવાયા છે. મોહમ્મદ ગજની જયારે નગરકોટ આવ્યો, એટલે તમારે સિંધનું નગરકોટ નહીં, હિમાચલ પ્રદેશના નગરકોટમાં એણે જે લૂંટફાટ કરી એ તો કરી, પણ એ જયારે ગયો ત્યારે 55,000 ગુલામોને પકડીને ગયેલો. નગર શેઠની પત્ની, નગર શેઠની કન્યાઓ, જેના પગની કોઈ પાણી નહીં જોયેલી, એવી સ્ત્રીઓને એ લઈ ગયેલો. અને ગજનીમાં 4-4 આનામાં વેચેલી, કોઈ લેનાર નહીં, 4-4 આનામાં વેચેલી. કેમ? કારણ શું? તમારા મધપુડા કેમ નીચોઈ જાય છે?
કારણ કે તમારી પાસે જે બીજી શક્તિઓનો ઉદય થવો જોઈએ એ તમે ન કરી શક્યા. એટલે પહેલી શક્તિ જનશક્તિ છે. કાર્લ માર્ક્સ થયો, એને મજદૂરોનું સંગઠન કર્યું, એક યુનિયન ઊભું કર્યું, એક શક્તિ ઊભી થઈ. બહુ મોટું શોષણ હતું, અટકાવી દીધું. એવી જ શક્તિ તમારે ત્યાં ઊભી થઈ. પણ બીજી શક્તિનું નામ છે ધનશક્તિ. જનશક્તિ કોને મળતી હોય છે? નોટ કરજો. જેને સારા આગેવાન મળ્યા હોય, જે પ્રજા સંપથી રહેતી હોય, જે પ્રજા એકબીજાને સહન કરી શકતી હોય, એ જ પ્રજા જનશક્તિ ઊભી કરતી હોય છે. મહારાષ્ટ્ર વેર વિખેર હતું. આ મહારાષ્ટ્ર વેર વિખેર હતું. એને શિવાજી મળ્યા અને શિવાજીએ જોત જોતાની અંદર એક શક્તિ ઊભી કરી. માવડા લોકો જે બિચારા પેટ માટે કોઈ અહીં નોકરી કરે, કોઈ અહીં નોકરી કરે, કોઈ અહીં નોકરી કરે, કોઈ અહીં નોકરી કરે, આખી શક્તિને સંગઠન કર્યું. રામદાસ સ્વામી એમને મળ્યા. રામદાસ સ્વામીએ કહ્યું, એકા કરાવા, એકા કરાવા. શિવો, માળા હું ફેરવીશ, તું તલવાર ફેરવ. તારે માળા નથી ફેરવવાની. માળા ફેરવવી તો બહુ સરળ કામ છે. અટર મારા ગટર માળા આખો દાડો બેઠા બેઠા કર્યા કરો. કોઈને આવતા જુઓ એટલે માળા લઈ લો, એ જાય એટલે મૂકી દેવાની. તલવારનો ધર્મ બહુ અઘરો ધર્મ છે. અને તલવારના ધર્મને જો તારે લાવવો હોય તો પહેલા એકા કરાવા. શિવાજી આખા બ્રાહ્મણથી માંડીને નીચા માણસના સુધીના બધાને એક કર્યા, એકતા કરી. એમાંથી એક મહારાષ્ટ્ર જાગ્યું. એવું એક શક્તિશાળી મહારાષ્ટ્ર જે બીજાપુરને ચેલેન્જ આપે, ગોલકોંડાને ચેલેન્જ આપે, મોગલોને ચેલેન્જ આપે, અંગ્રેજોને ચેલેન્જ આપે, શક્તિના દ્વારા. એટલે આજ યાદ રાખજો, જે સંગઠન શક્તિ છે, જનશક્તિ છે, એ નેતા વિના કદી ન હોઈ શકે. તમને સારા નેતા મળ્યા, તમને સારા આગેવાનો મળ્યા, તમે આગેવાનોનું મર્યાદા રાખો છો અને આગેવાનોની માન રાખો છો, એટલે તમારી જનશક્તિ છે. જ્યાં આગેવાનોના અપમાન થતા હોય, એમના પગ ખેંચાતા હોય અને આગેવાનો સ્વાર્થી ભેગા થયા હોય, સમાજ તૂટી જવાનો. ગાંધીજીએ આખા દેશને એક કર્યો. ગાંધીજીએ કોઈ ઈચ્છા ના રાખી, પોતાના દીકરાઓ માટે, પોતાના માટે એક કોડીની ઈચ્છા નહીં. પછી જે આગેવાનો આવ્યા ને, અને આજ સુધીના જે આવ્યા એ કેવા છે મારે કઈ કહેવાની જરૂર નથી, તમે જાણો છો. વર મરે, કન્યા મરે, ગોરનું તરફાણું, દેશ તૂટવા બેઠો છે. બીજી શક્તિનું નામ ધન શક્તિ છે. પૈસો એક શક્તિ છે. અમેરિકામાં યહૂદીઓ મુઠ્ઠીભર છે, પણ અમેરિકાનું નાક યહૂદીઓ પાસે છે, એટલે ઇઝરાયલ બળવાન છે. ઇઝરાયલની મૂળ શક્તિ અમેરિકામાં છે, કારણ કે અમેરિકાનો બધો વ્યાપાર, ઇંગ્લેન્ડનો બધો વ્યાપાર યહૂદીઓના હાથમાં છે. અબજો 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 ડોલર એમની પાસે છે. જેની પાસે પૈસો હોય છે એ તો બહુ મોટી શક્તિ છે. ઘર બેઠો બેઠો બધું કામ કરી શકે છે. તમારી પાસે પૈસો નતો, પણ તમે બીજી શક્તિ ઊભી કરી. તમારા અંદર જોર હતું, સાહસ હતી, હિંમત હતી. તમે ગામે ગામ રખડ્યા, ગામે ગામ ભટક્યા, સ્થિર થયા. કેટલી વાર ગામ બદલવા પડ્યા હશે. આજે તમારી પાસે ધન શક્તિ છે. હું તમારા વખાણ કરવા માટે નથી કહેતો, મારી વાત ઉપર વિશ્વાસ કરજો. આજે જે તમારી પાસે શક્તિ છે એના કરતા કેટલી ગણી શક્તિ તમારી પાસે આવવાની છે. તમે કલ્પના ન કરી હોય એટલી શક્તિ તમારી પાસે આવવાની છે. આવનારા વર્ષો તમને બતાવશે. તમારા પૂર્વજને કલ્પના નહીં હોય કે મારો દીકરો કરોડાધિપતિ થશે. જેને લોજમાં જમવાનું ઉધાર થવાના કારણે લોજમાં લોકોને જમાડતા હોય, એના બાપને એટલી ઈચ્છા હોય, બહુ તમારો છોકરો કંઈક એક મકાન બનાવીને રહેશે. જો એ પૂર્વજ આજે જીવતા હોત તો એને નવાઈ લાગોત કે મારો દીકરો ઓહો કરોડાધિપતિ થયો. આ જેટલું આશ્ચર્ય છે એથી વધારે આગળ આશ્ચર્ય થવાનું છે. એનું મૂળ કારણ તમારા અંદર જે પડેલી શક્તિઓ છે. પૈસો કમાવાની તમારા અંદર જે શક્તિ છે એ છે. તમે વ્યસન વિનાની પ્રજા છો, તમે કુસુંપ વિનાની પ્રજા છો.
મેં પાટીદારોને, ખાસ કરીને કડવા પાટીદારોને જોયા છે. એ લાખો રૂપિયા કમાય પણ મોટા ભાગે વ્યસની ન હોય. બીજી ઘણી પ્રજા છે પણ એનો પૈસો દારૂમાં જતો હોય, વ્યસનમાં જતો હોય, કુસુમમાં જતો હોય, જુગારમાં જતો હોય. ત્યારે ઈશ્વરની માં ઉમિયાની તમારા ઉપર કૃપા છે કે તમારો પૈસો બરબાદ નથી થતો. અને બરબાદ નથી થતો એટલે તમારા ચાન્સો ઘણા સારા છે. તમારા જુવાનિયાઓ હજુ તમારા કંટ્રોલમાં છે. અને તમારા જુવાનિયાઓ જ્યાં સુધી તમારા કંટ્રોલમાં છે ત્યાં સુધી તમારી આ લીલી વાડીને કોઈ આંચ આવવાની નથી. આ બહેનો, આજ બે બહેનો પ્રવચન કરવા આવી અને બંને એમ કહ્યું કે અમે કોઈ લક્ષ્મણ રેખા તોડી હોય તો અમને માફ કરજો. એમાં લક્ષ્મણ રેખાનો પ્રશ્ન જ નથી. મર્યાદાનો અર્થ છે જેમાં ગૌરવ વધે એનું નામ મર્યાદા, જેમાં મૂંઝવણ વધે એનું નામ મર્યાદા નહીં. આપણે મર્યાદાનો અર્થ કરી દીધો જેમાં મૂંઝવણ વધે એ મર્યાદા. એને ઘૂંઘટો લાંબો તાણો, બોલાય નહીં, ચલાય નહીં, એ તો મૂંઝવણ વધી. એનું નામ મર્યાદા નથી. મર્યાદાનો અર્થ છે જેમાં સ્ત્રી ગૌરવ વાળી થાય, પુરુષને ગૌરવ આપે, આખા ઘરને ગૌરવ આપે, બાળકોને ભણાવે, શિક્ષિત બનાવે, ઘરને દીપાવી ઉઠે, પુરુષનું અડધું અંગ થઈને અડધું ભાગીદારી થાય, દુકાનનું કામ કરી શકે. પુરુષ મરી જાય તો પણ એ દુકાનને સંભાળી શકે. એ અનાથ ના થાય, એ લાચાર ના થાય. એ મર્યાદા છે. અને આપણે તો અર્થ એવો કરી દીધો કે એને પાછળના ઓરડામાં રાખવો, એને બોલાય નહીં, આગળ ના નીકળાય, હજુ લાંબુ ઓઢો, હજુ લાંબુ ઓઢો. એ હવે રહેવાનું નથી. એ રાખવાનો પ્રયત્ન પણ ના કરશો. સમયને ઓળખજો. સંસ્કૃતિ એ બાંધેલું તળાવ નથી, એ વહેતી નદી છે. બાંધેલું તળાવ ખાબોચિયું થઈ જાય, દુર્ગંધ મારતું થઈ જાય. તમે તમારો પોશાક બદલી નાખ્યો, સારું કર્યું, બદલવો જ જોઈએ. અને હવે તમારા છોકરા એથી વધારે બદલવાના છે. હવે આ ધોળી ટોપી પહેરવાના તમારા છોકરાઓ, એ પાટલું પહેરવાના. લેંગો ને જબ્બો ને ટોપી એક જ. કચ્છી પટેલ ને જોવા હોય એટલે તરત ઓળખી જાય બજાર વચ્ચે કે હા કચ્છી પટેલ છે, ધોળા રંગનો એક જ. આ તો વહેતી નદી છે. એમ બહેનો છે, એ બહેનોમાં જાગૃતિ આવશે. તમારે ત્યાં પુરુષ વર્ગ જેટલો ગતિમાં છે એટલી હજુ બહેનોમાં નથી ગતિ. હું હમણાં જ ગાંધીધામ ગયો હતો. 6 મહિનામાં 86 બહેનોએ આત્મહત્યા કરી છે અથવા કરાવી છે. એકલા કચ્છમાં એની આખી રેલી કાઢેલી. 6 મહિનામાં 86. કેમ? કાં તો એ મરી ગઈ, કાં તો એને મારી નાખી. કેમ મરી? કેમ ગઈ? કોઈને મરવું સારું લાગે છે? કોઈ બિલાડીને પણ ગુંગળાવશો નહીં, અને ગુંગળાવશો તો એ પછી કોટે આવીને વળગશે. એટલે તમારી પાસે ધન શક્તિનો ઉદય થયો. પણ તમારી પાસે એક શક્તિ જે પહેલાય નથી ને આજે નથી, એનું નામ છે શસ્ત્ર શક્તિ. તમે કદી તલવાર પકડી હતી? આજે પણ પકડવા તૈયાર છો? તો યાદ રાખજો, જેના હાથમાં તલવાર હશે એ જ રાજ કરશે. શસ્ત્રધારી જ રાજ કરી શકે. જેને શસ્ત્ર પકડતા ના આવડે એ ટેક્સેબલ પ્રજા થાય, એ કર ભરનારી પ્રજા થાય, એ ટેક્સ ભરનારી પ્રજા થાય. અને રાજ સુખ જેવું કોઈ સુખ નથી. સ્વતંત્રતાનું કેન્દ્ર બિંદુ રાજ સુખ છે. તમે આત્મા 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 ગમે એટલો કરો ને, એક 3 પૈસાનો પોલીસ આવી અને તમને ખખડાવી નાખે ત્યારે તમારો આત્મા ક્યાં ચાલ્યો જાય છે? ઉભા થઈને સલામ કરવી પડે. એ તો બધી મનની અંદરની માનેલી વાતો છે. ખુમારીથી કોણ બેસી શકે છે? જેના પોતાના હાથમાં સત્તા હોય. અને ક્યારે હોઈ શકે? કેમ મુસ્લિમોએ રાજ્ય કર્યું? કેમ અંગ્રેજોએ રાજ્ય કર્યું? પરદેશીઓએ કેમ રાજ્ય કર્યું? કારણ કે આ દેશમાં શસ્ત્રધારી પ્રજાએ 1%, બહુ થોડી પ્રજા, બાકીની બધી. હું બનાસકાંઠામાં રહું, થોડું દુષ્કાળ રાહતનું કાર્ય કરીએ. એક પટેલ આવે, બહુ ભલો માણસ, બહુ ગરીબ માણસ, વૃદ્ધ માણસ. પછી કંઈક થોડુંક આ બધું સાફ સફાઈ ને એવું તેવું કામ કરે. ગરીબ માણસ જમે. એક દિવસ બહુ રડ્યો. મેં કહ્યું કેમ? કેમ તું રડ્યો? કેમ રડે છે? છાનો જ ના રહે. બહુ આગ્રહ કર્યો તો એનું કેડિયું હતું એને કાઢ્યું. પાછળ જોયું તો સોર પડેલા, 10-12 ચામડું ઉઠી આવેલું.
મને કે અમારા ગામના ફલાણા લોકોએ મને માર્યો. કેમ માર્યો? મારા ખેતરમાં એમના ઘોડા છોડ્યા હતા, એમના ઢોરા છે ને મારા ખેતરમાં ઉભા પાકમાં છોડ્યા. મેં જઈને હાથ જોડીને કહ્યું, બાપુ આ તો મારો 12 મહિનાનો રોટલો છે અને આમાં તમારા ઢોરા ના છોડાય, બહાર કાઢો. તો એને ઢોરા બહાર કાઢવાની જગ્યાએ હેન્ટરે મને જોડી નાખ્યો. તો મેં કહ્યું, તમારા એ ગામમાં તમારા ઘર કેટલા છે? મને કે 200 ઘર અમારા છે. જેને જોડી નાખ્યા એમના ઘર કેટલા છે? મને કે 20-22 છે. 20-22 ઘર તમે 200 ઘર વાળાને અન્યાયથી જોડી નાખે છે. મને કે એ તો તરવેર રાખે, એ તો ભાલો રાખે, બંદૂક રાખે, તમે રાખો ને? મને કે ના, કણબી સા, એમ કે આમ એની ભાષામાં કહે અમે તો કણબી સા, એટલે અમારાથી એ ના રખાય. આવડું એક દંડેકડું રાખે પેલું ભેંસ હાંકવાનું. તો કીધું હવે માર ખાઓ, ખેતર ભેળાવો. 20-25 ઘર 200 ઘર ઉપર જુલમ કરે અને પછી તમે આકાશ સામે હાથ જોઈને ભગવાનને કહો મારા વાલા અવતાર લો, તો ભગવાન એમ કે તારા અવતારનો ઉપયોગ કરને, પહેલા તું તારા અવતારનો તો ઉપયોગ કર. હું ગુજરાતમાં એક ખાસ પ્રચાર ઈચ્છું છું. જ્યારે જ્યારે પણ પ્રવચનો હોય ત્યારે કહું છું, જેની પાસે શસ્ત્ર નથી હોતા એ પ્રજા બિચારી થઈ જતી હોય છે. રામના હાથમાં ધનુષ બાણ છે, કૃષ્ણના હાથમાં ચક્ર છે. તમારે કોઈને મારવો નથી, કોઈનો હક પડાવવો નથી, તમારે તમારું રક્ષણ કરવું છે. શિવાજી મહારાજે એ શીખવાડ્યું, રામદાસ સ્વામીએ શીખવાડ્યું અને મહારાષ્ટ્ર મહાન બન્યું, મહારાષ્ટ્રની પ્રજા મહાન બની. નહીં તો એ વિચારી હતી, એ રોટલા માટે રખડતી પ્રજા હતી. પણ શિવાજી મહારાજે મંત્ર ફૂંક્યો. હું તમને પણ એ જ કહેવા આવ્યો છું. તમારી પાસે આજે જનશક્તિ છે, તમારી પાસે આજે ધન શક્તિ છે, પણ તમારા ધનના મધપુડાને કોણ ક્યારે ચૂસી જશે એની કોઈ ગેરંટી નથી. ના ચૂસવા દેવો હોય તો શરત છે તમે શસ્ત્ર શક્તિ ઊભી કરો. તમે લક્ષ્મી પૂજન તો કરી શકો છો, કરશો ને હમણાં ચોપડા પૂજન, પણ દશેરાનું શસ્ત્ર પૂજન નથી કરતા. વર્ણ વ્યવસ્થા એ સત્યાનાશ વાળી. મારું પુસ્તક વાંચજો, અધોગતિનો મૂળ વર્ણ વ્યવસ્થા. મેં એમાં બતાવ્યું છે કે માત્ર મુઠ્ઠીભર માણસો જ શસ્ત્રધારી, બાકીના બધા શસ્ત્ર વિનાના. અને શસ્ત્ર વિનાના એટલે ટેક્સેબલ. જંગલમાં થોડાક વાઘ હોય, બાકી બધા હરણા, બાકી બધા સસલા. સસલા એટલે સસલા. સસલા કદી રાજ્ય કરી શકે? સસલા કદી રાજ્ય ન કરી શકે. તમને પ્રયત્નપૂર્વક હરણા બનાવવામાં આવ્યા, પ્રયત્નપૂર્વક સસલા બનાવવામાં આવ્યા, અને એનું પરિણામ તમે સદીઓ સુધી ભોગવ્યું, તમારા પૂર્વજોએ ભોગવ્યું. એટલે આ ત્રીજી શક્તિ છે, એનું નામ છે શસ્ત્ર શક્તિ. અમેરિકા પાસે શસ્ત્ર શક્તિ છે, ભારત પાસે શસ્ત્ર શક્તિ નથી, એટલે પરદેશના આક્રમણો થયા. ખૈબર અને બોલનથી લોકો આવ્યા, લૂંટાયું, કચરાયું, અને ભારત સતત ગુલામ થતું રહ્યું. અહિંસા સાચી, પણ અહિંસા કોના માટે છે? નિર્દોષ માટે છે. જે હિંસક છે, જે પાપી છે, જે આતતાયી છે, એના માટે અહિંસા ના હોય. એના માટે અહિંસા હોય જેને હડકવા હાલ્યો છે, જે માત્ર લોકોને બચકાંચ ભરવા માટે દોડી રહ્યો છે, એના ઉપર અહિંસા ના હોય. અને એના ઉપર અહિંસા જો તમે લાગુ કરો તો તમે તમારો નાશ કરવા બેઠા છો. તમે ધર્મને સમજી નથી શક્યા. ચોથી શક્તિ કલમની શક્તિ છે, તલવારની શક્તિ છે ને. એના દ્વારા જે પરિણામ આવે એને જો સ્થાયી બનાવવું હોય તો તલવારની આગળ અને પાછળ કલમ હોવી જોઈએ. મોગલોમાં અને અંગ્રેજોમાં ફરક હતો. મોગલો પાસે તલવાર હતી, કલમ નથી. કલમ નથી એટલે એમના પરિણામ સ્થાયી ના થઈ શક્યા. કોઈ નવાબ હોય, કોઈ હોય, પછી ગયો એટલે ખલાસ, પરિણામ સમાપ્ત. પણ અંગ્રેજોની પાસે આગળ કલમ હતી, પાછળ કલમ હતી, વચ્ચે તલવાર હતી. એટલે અંગ્રેજો ગયા, પણ એમના કલમના પરિણામ કાયમ મુકતા ગયા. કલમ વિના તલવાર સ્થાયી રૂપ ના આપી શકે.
તમારી પાસે કલમ શક્તિ નથી. મેં આ તમારો રિપોર્ટ વાંચ્યો કોલ્હાપુરમાં, ધ્યાનથી વાંચ્યો. મેં એમાં જોયું કે પ્રત્યેક કુટુંબનો જે મુખ્ય માણસ